રાણી બેટી, આજે ધંધો કરવાનો વિચાર છે કે પછી સુતા જ રહેવું છે? એ તો ચાચા જરા ધોકો આવ્યો છે. બેટી, તું તો કહેતી હતી ને કે આજે તારે ખાસ વર્દીમાં જવાનું. અરે હા ચાચા, સારું થયું તમે યાદ દેવડાવ્યું. હું તો સાવ ભૂલી જ ગઈ હતી. ભૂલકડી ગઈ નહીં. હા ડેડી, લગભગ બધા જ મહેમાનો આવી ગયા. ચાલ કેક કાપ. ડેડી, એક 5-10 મિનિટ રાખજો. કેમ, કોઈ ખાસ મહેમાન આવવાનું છે? હા. આ ચોર તારી ખાસ મહેમાન છે? રાણી, તું અહીં? આજે તમારો જન્મદિવસ છે. તને અહીં આવવાનું આમંત્રણ કોણે આપ્યું? મારાથી રહેવાનું નહીં એટલે અહીં દોડી આવી. લાગતું એની ચોરી કરવા. ના ના, હું ચોર નથી. મારે મન તું ચોર હતી અને સદાય રહેવાની. રાણી, આપની વચ્ચે કોઈ સંબંધ નથી ને ફરી ક્યારે આંગને પગ ન મૂકતી. ચાલી જાય અહીંથી. Get out, get out. ભલે નાના, પ્રભુએ મંદિરમાં પગ મૂકવાની ના પાડી છે. હવે હું ક્યારે નહીં આવું. ક્યારે નહીં. હેપી બર્થડે કંચન. હા અજય, આ તારી ખાસ મહેમાન છે જેની તું રાહ જોઈ રહ્યો હતો? હા ડેડી, આ છે કંચન. કંચન મારા પિતાજી. નમસ્તે. ડેડી, કંચન આપણી મિલમાં કામ કરે છે. આપણી મિલમાં? હા, આપણી મિલમાં. તારા પિતાજી શું કરે છે? શું નામ છે એમનું? એ હવે આ દુનિયામાં નથી સર. એનું નામ કાંતિલાલ હતું. કાંતિલાલ? સારું સારું. Excuse that. હા. કાંતિલાલ, આ જ કાંતિ તો રહ્યું હોય. તું રડી રહી છે? પાગલ. લાગે છે કે અમીરે ફરીથી ગરીબીને ઠોકર મારી. ખબરદાર! ખબરદાર! જો તું રડી છે તો દુનિયા રડવા વાળાને નહીં, હસવા વાળાને સાથ આપે છે. હસવા વાળાને. મારા ભાગ્યમાં તો માત્ર રડવાનું જ લખાયેલું છે કાકા. રડવાનું જ. નહીં, તું તો આ જ પ્રમાણે રડતી રહીશ તો તેની હદરે વધારે રોગ આવે. તારા દુઃખનો દુનિયા તારી સાથે હસશે. હસ, જોરથી હસ. હજી જોરથી હસ. હસ. કેમ છો રાણીબેન? મજામાં બલુભાઈ. બોલો હુકમ. 2 લીટર પેટ્રોલ આપો ઓઇલ ની સાથે. ઓકે. અરે હા, પણ કલુભાઈ કેમ નથી દેખાતા? એ સામે બેઠો મારી ફિલ્મ ઉતારવા મારી ફિલ્મનું બજેટ લખે છે. અરે મને તો કંટાળો આવી ગયો છે. એકલાને બધું જ સંભાળવું પડે છે. પેટ્રોલ આપું, બિલ લખું, ગ્રાહકોને જોઉં, શું શું કરું મને કઈ સમજ પડતી નથી. શંકર,
આજે તારી સજા પૂરી થાય છે. હવેથી આવા અવળા ધંધા છોડી દે, જેથી તારે વારંવાર અહીંયા આવવું ન પડે. અરે સાહેબ, આ શંકર સિક્કાને બહારની દુનિયાના રોટલા પચતા જ નથી સાહેબ. અરે સાહેબ, જ્યાં સુધી આપણને તમારી જેલના બે ચાર માકડો નથી કરતા ને સાહેબ, ત્યાં સુધી આપણને ઊંઘ પણ નથી આવતી. અરે સાહેબ, તમારા લોકોની તો બદલી થાય, પણ આ શંકર સિક્કો તો સિક્કાની જેમ અહીંયા ને અહીંયા પરમાનન્ટ. લાવો સાહેબ, એ જ વાત પર એક સિગરેટ આપો. સરસ બ્રેન્ડ છે સાહેબ. લો સાહેબ, માચીસ છે આપણી પાસે. મને લાગે છે કે તું સુધરવાનો નથી. અરે સાહેબ, આપણે આ જેલની સાથે સંબંધો બગાડવા નથી માંગતા સાહેબ. અરે સાહેબ, આપણું તો જીવવાનું પણ અહીંયા, અને આપણું તો મોત પણ આ જેલની ચાર દીવારો વચ્ચે જ લખાણું છે સાહેબ. રજા આપો. અરે ઓ ભાઈ, પૈસા. છોકરી, તું આ શંકર સિક્કાને ઓળખતી નથી લાગતી. આજ સુધી આ શંકર સિક્કાએ કોઈ પણ રિક્ષા વાળાને પૈસા ચૂકવ્યા જ નથી. ને તું આ રાણીને પણ ઓળખતો નથી. એને પૈસા કેમ વસૂલ કરવા તે આવડે છે. છોકરી, આ શંકર સિક્કાના પૈસા તો આમાં છે. તારામાં હિંમત હોય તો આ ગાંઠ ખોલીને લઈ લે. લે. જે કઈ કેવું હોય પોલીસ સ્ટેશને કહેજો. ચાલો બેસો ને. ચાલો સાહેબ, આપણે સાસરે. ચાલો. અરે શંકર, તારે એને પૈસા આપવા જ પડશે. ફરીથી જો આવી દાદાગીરી કરી છે ને તો ખોસી દેશ જેલમાં. હા, ચાલ ઢીલા કર 2 રૂપિયા. આપી દે. લે. આભાર સાહેબ. રાણી, તું પણ ગુનેગાર છે. ગુનેગાર? ને હું? હા, જાણે છે, લાયસન્સ વગર રિક્ષા ચલાવી એ પણ એક ગુનો છે. જાણું છું, પણ શું કરું સાહેબ? આરટીઓ વાળા મને લાયસન્સ નથી આપતા. એ મારો ગુનો નથી, એ લોકોનો ગુનો છે. તમે મને રિક્ષા ચલાવવાનું લાયસન્સ અપાવી દો ને સાહેબ. લાયસન્સ અપાવવું એ અમારું કામ નથી. તમને લાયસન્સ માંગવાનું લાયસન્સ છે ને લાયસન્સ અપાવવાનું લાયસન્સ નથી. એ તો કમાલ કહેવાય સાહેબ. રાણી, હું તારા ભલા માટે કહું છું, મારું માન અને રિક્ષા ચલાવવાનું છોડી દે. છોડી દો? આ તો મારું રોટલા રહેવાનું એકમાત્ર સાધન છે. એ હું છોડી દઈશ તો હું મારું પેટ કેવી રીતે ભરીશ? નહીં સાહેબ, નહીં. એવું ક્યારે નહીં બની શકે. લાગે છે તું સીધી રીતે નહીં માને. મને એમ હતું કે હું તને ચેતવણી આપીને છોડી દઈશ, પરંતુ તારા પર દયા ખાવાની કોઈ જરૂર નથી. વગર લાયસન્સે રિક્ષા ચલાવવા બદલ તારા પર કાયદેસર કેસ કરવો પડશે. આરોપી રાણી, તારા ઉપર આરોપ છે કે તું લાયસન્સ વગર રિક્ષા ચલાવે છે. કોર્ટ એ જાણવા માંગે છે કે તે આવો ગુનો શા માટે કર્યો? સાહેબ, હું ગુનેગાર નથી. મને લાયસન્સ જોઈએ છે, પણ આજે આ મને લાયસન્સ નથી આપતા. સ્ત્રી સલામતીના ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ આવા લાયસન્સ આપવામાં આવતા નથી. આના કરતા તું અન્ય ધંધો કેમ નથી કરતી? કરી જોઈએ તો સાહેબ. જ્યારે હું નાની હતી ત્યારે બૂટ પોલિશ કરવાનું શરૂ કર્યું. સાહેબ, કહેવાય છે કે દરેક દાણા ઉપર ખાવા વાળાનું નામ લખ્યું હોય છે, પણ મારું નામ ક્યારે નીકળતું તો ક્યારેક નહીં. જીવવા માટે મારે કાળી મજૂરી કરવી પડતી હતી તો ક્યારેક ફેરી. સમય વીતતો ગયો. આખાની આંગણેથી બાળપણે વિદાય લીધી ને જુવાની આવીને ઉભી રહી. એ સાથે લોકોની આંખો દામના બદલામાં મારો દેહ માંગતી હતી.
આબરૂ બચાવવા હું હાથ છોડાવી ભાગી નીકળી. જિંદગીમાં પહેલી વાર મને મરવાનો વિચાર આવ્યો. રહીમ ચાચાએ મને બચાવી. એમને મારી દયા આવી. મેં મને રિક્ષા ચલાવતા શીખ્યું. સાહેબ, સ્ત્રી નોકરી કરી શકે છે, ડોક્ટર થઈ શકે છે, દેશની વડાપ્રધાન થઈ શકે છે, તો હું રિક્ષાવાળી શા માટે ન થઈ શકું? આ દેશમાં સ્ત્રીઓને મોટર ચલાવવાનું લાયસન્સ અપાય છે, અને રિક્ષા બની પોતાનું શરીર વેચવાનું લાયસન્સ અપાય છે, તો મને રિક્ષા ચલાવવાનું લાયસન્સ શા માટે નથી આપતા? ગરીબી હટાવોના પોસ્ટરો તમે ઠેર ઠેર લગાડો છો. જ્યારે હું જાત મહેનત કરી જીવવા માંગુ છું. રિક્ષા ચલાવવાનું લાયસન્સ એ મારે માટે જીવવાનું લાયસન્સ છે. સાહેબ, રાણી, કોર્ટને તારા તરફ સહાનુભૂતિ છે. સાથે સાથે કોર્ટે નિર્ણય પર આવી છે કે તું ગુનેગાર નથી. હું આરટીઓને એવી ભલામણ કરું છું કે એ તને કામ ચલાવ લાયસન્સ આપે. એ દરમિયાન જો તું એક આદર્શ રિક્ષાવાળી પુરવાર થઈશ તો તારું લાયસન્સ કાયમી કરી આપવામાં આવશે. જગ્ગુ, સાંભળ્યું? પેલો શંકર દાદો છે ને, જેલમાંથી છૂટ્યો છે. શું? હા, અને આપણી સાથે કામ કરતી કંચન છે ને, એ શંકરનો માલ છે. જાણું છું વલિયા, જાણું છું. તું એક કામ કર. બોલ. આજે રજા છે, મિલમાં કોઈ નહીં હોય. તું અજય શેઠના નામે ગમે તેમ કરીને કંચનને ત્યાં બોલાવ. બાકીનું હું સંભાળી લઈશ. જરૂર લઈ આવીશ જગ્ગુ, પણ તારા પછી થોડો પ્રસાદ હું એ લઈશ. હો, અરે પ્રસાદ તો વેચીને જ ખવાય ગાંડા. ચાલ ભાગ. કન્યા તું? હા, નાના શેઠે આજે તમને મિલમાં બોલાવે છે. હું રિક્ષા લઈને આવે છું. પણ કંચન, આજે તો મિલમાં રજા છે. જરૂર કોઈ કામ હશે માં. એ વગર ના બોલાવે તો સારું. જઈ આવ. ચલ વનિયા. હા, હું. કંચન ક્યાં છે? કંચન ઘરમાં નથી. ક્યાં ગઈ છે? એ જાણીને તારું શું કામ છે? શું કામ કારણ વગર હેરાન કરે છે અમને? ચાલો જાય છે. આ શંકર સિક્કો અહીં આવ્યો છે પોતાની મરજીથી, અને જશે પણ પોતાની જ મરજીથી. સમજી? કંચન ક્યાં છે? નહીં કહું. એમ નહીં કે એ મિલમાં ગઈ છે. મિલમાં? નાના શેઠના નામે તો મને અહીં બોલાવી એમ જ ને? હું તારો ઈરાદો સમજી ગઈ છું. અરે વાહ, તું તો ઘણી સમજદાર છે. સારું થયું કે તું મારો ઈરાદો સમજી ગઈ. સીધી રીતે જવા દે ને તો ચીસ પાડીશ. ચીજ પાડીશ? હા, સરસ.
મારી આબરૂ બચાવી છે. આજે તું સમયસર ના આવી હોત તો હું કોઈને મોં બતાવવા લાયક ના રહેત. મેં તમારી ફરજ બજાવી છે. ચાલ, હું તને ઘર સુધી મૂકી આવું.